હેલો ફ્રેન્ડ્સ, અનન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત. આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝ બ્રસ્ટ વડાપાવ. આ વડાપાવ આપણે બે રીતે બનાવીશું. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. ચીઝ બ્રસ્ટ વડાપાવ બનાવવા માટે આપણે અહીંયા વડાનું બેટર રેડી કરીને રાખ્યું છે. સાથે ચીઝ સ્લાઇસ લીધી છે. હવે આપણે વડાના બેટરને ચીઝ સ્લાઇસથી કોટ કરી લઈશું અને સરસ રીતે કોટ થયા પછી બેસનના બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી લઈશું. તો આ રીતે એક સ્ટાઇલથી તમે ચીઝ વડાપાવ રેડી કરી શકો છો. તેને તમે પાવ સાથે સર્વ કરી લો. આ વડું ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે તેની ઉપર ચીઝથી કોટ કરેલું હોવાથી તે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચલો હવે આપણે બીજી રીતે ચીઝ બ્રસ્ટ વડાપાવ બનાવીએ. તેના માટે અહીંયા આપણે ચીઝ સ્લાઇસ લીધી છે, જેને આ રીતે રોલ બનાવીને રેડી કરી લઈશું. આ રીતે આપણે તેને રોલ બનાવીને રેડી કરી લીધું છે. હવે આપણે વડાના બેટરમાં આ રીતે તેને ભરી દઈશું અને સરસ રીતે કવર કરી લઈશું. પછી તેને બેસનના બેટરમાં ડીપ કરી લો અને સરસ રીતે ફ્રાય કરી લો. આ વડું જ્યારે ફ્રાય કરો ત્યારે સ્લોથી મીડિયમ ગેસનો ફ્લેમ રાખવાનો અને પછી જ તેને ફ્રાય કરવાનું. આ રીતે તે સરસ રીતે ફ્રાય થઈ જાય પછી તેને ઠંડુ થવા દો. હવે આપણે તેને ચપ્પુની મદદથી કટ કરી લઈશું. તો તમે જુઓ, જે રીતે બ્લાસ્ટ થતો હોય એ રીતે આપણું ચીઝ બધું બહાર આવી રહ્યું છે. તો આ રીતનો આપણો ચીઝ બ્રસ્ટ રેડી થઈ ગયું છે. તો આ રીતે પણ આપણે ચીઝ બ્રસ્ટ વડાપાવ રેડી કરી શકીએ છીએ. હવે આપણું વડું રેડી થઈ ગયું છે, તો તેને પાવની સાથે સર્વ કરી લઈએ. તો તમે જોયું, બંને રીતે એકદમ ઇઝી રીતે આપણે ઘરના ઘરે ચીઝ બ્રસ્ટ વડાપાવ રેડી કરી શકીએ છીએ. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો.